જુઓ ફ્રેન્ડ્સ, તો હવે હું તમને પાછું ખોલીને બતાવું કે આપણે હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે. અને તમે જોઈ શકો છો, હું તમને એકદમ નજીકથી બતાવું કે આપણી ગ્રેવી કઈ રીતે સરસ બની છે અને ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે સરસ. હા બોસકીજી, આજે તમે કુરકુરી ભીંડી બનાવી, મેં મસાલાવાળી બનાવી. જુઓ ફ્રેન્ડ્સ, તમને દેખાઈ રહ્યું હશે કે આટલી સરસ ભીંડી જો તમે બહાર રેસ્ટોરન્ટમાં કે ખાવા જાઓ તો ખૂબ જ મોંઘી પડે છે અને ઘરે બનાવવાનું મન ના થાય, કેમ કે ઘરે ઘણા બધા સામગ્રી જોતી હોય અને આપણે ભરવાનો કે આપણી પાસે ટાઈમ નથી હોતો ફ્રેન્ડ્સ. તો જુઓ તમે ગ્રેવીવાળું સરસ આ તમે જોઈ રહ્યા છો કે સરસ મસાલો પણ બન્યો છે, ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે, ખાલી ફક્ત ને ફક્ત 5 મિનિટમાં. અને ટોટલ શાક મારે 15 મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું છે અને તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે તેવું સરસ શાક બની